આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના અહીં ભરાઈ ગયા. અહીં આજે આ વિડીયોમાં મિત્રો જે પેરેન્ટ્સે પોતાના બાળકનું આ વર્ષે આરટીના અંડરમાં ફોર્મ ભરેલ છે તેવા પેરેન્ટ્સ શું આવતા વર્ષે ઓનલાઈન ફોર્મ ભરી શકશે કે નહીં, સાથે આરટીનો ચોથો રાઉન્ડ વિશે પણ અહીં આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, સૌ પહેલાં જોઈએ તો અહીં આરટીના આ વર્ષે 2025માં જ્યારે ઓનલાઈન ફોર્મ ભરેલા ત્યારે બર્થ ડેટની વાત કરીએ તો 2 જૂન 2018થી 1 જૂન 2019 વચ્ચેના બાળકોના ઓનલાઈન ફોર્મ ભરાતા હતા. 2 જૂન 2018થી લઈ 1 જૂન 2019 એટલે કે 6 થી 7 વર્ષની વચ્ચે ઉંમર, મિનિમમ 6 વર્ષ કમ્પ્લીટ, 7 વર્ષથી વધારેની તેવી વ્યક્તિ એટલે તેવા બાળકોના અહીં આ ઓનલાઈન ફોર્મ ભરાતા હતા. અહીં આવતા વર્ષે જ્યારે આપના બાળકનું એડમિશન કરાવવા જશો ત્યારે અહીં બર્થ ડેટ 2/6/2019 થઈ જશે અને 1 જૂન 2020 થઈ જશે. એટલે અહીં આપના બાળકની બર્થ ડેટ અહીં એપ્લિકેબલ થશે નહીં. નેક્સ્ટ યર 2026માં જે પેરેન્ટ્સે અહીં આ વર્ષે ફોર્મ ભરેલ છે પોતાના બાળકનું અને એડમિશન મળેલ નથી તેવા પેરેન્ટ્સ આવતા વર્ષે 2026માં એડમિશન લઈ શકશે નહીં, કારણ કે બાળકની ઉંમર 7 વર્ષથી વધારે થઈ જશે. નેક્સ્ટ યર આપના બાળકની ઉંમર 7 વર્ષથી વધારે થઈ જશે એટલે આવતા વર્ષે 2026માં આપના બાળકનું આરટીના અંડરમાં એપ્લિકેશન કરી શકશો નહીં, કારણ કે અહીં બર્થ ડેટ ચેન્જ થઈ જશે. 2 જૂન 2019 આવી જશે, 1 જૂન 2020 આવી જશે. તો અહીં જે પેરેન્ટ્સને અહીં આ વર્ષે આરટીના અંડરમાં એડમિશન મળેલ નથી તેવા પેરેન્ટ્સ જલ્દીથી આપને જે સ્કૂલ પસંદ પડે તે સ્કૂલમાં એડમિશન લઈ લેશો. અહીં ચોથા રાઉન્ડની વાત કરીએ તો ચોથો રાઉન્ડ આવેલ નથી, હવે આવવાની શક્યતા પણ ઓછી જણાય છે. અહીં સરકાર દ્વારા જો આવવાનો હોત તો આવી ગયો હોત. હજુ કોઈ પણ આરટીની સાઇટ ઉપર ચોથા રાઉન્ડ વિશે ઓફિશિયલ માહિતી આવેલ નથી એટલે હવે શક્યતા ઓછી જણાય છે મિત્રો. તો જે પેરેન્ટ્સે હજુ પણ પોતાના બાળકનું સ્કૂલમાં એડમિશન લીધેલ નથી તેવા પેરેન્ટ્સ જલ્દીથી આપને જે સ્કૂલ પસંદ પડે તે સ્કૂલમાં એડમિશન લઈ લેશો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.